નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે હીટવેવની અસર પણ લોકોમાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતના એક જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી. રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદમાં હીટવેવની આગાહી કરાઈ છે. બીજી બાજુ સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, સાબરકાંઠા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી વધુ તાપમાન ડીસામાં 45.3 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ વાસીઓને આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે. और कल के लिए अहमदाबाद, बड़ोदरा और भावनगर के लिए डे 1 और डे 2 आज और कल के लिए वार्म नाइट का येलो वार्निंग दी गई है। और अहमदाबाद की बात करेंगे, मैक्सिमम टेम्परेचर रियलाइज की तो अहमदाबाद का 44.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ और गांधीनगर का 44.2 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर दोनों की जगह के लिए 45 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का रिकॉर्ड किया गया है। और मैक्सिमम टेम्परेचर पूरे गुजरात स्टेट में सबसे ज़्यादा जहाँ पे रिकॉर्ड हुआ है वो सुरेंद्रनगर 45.3 डिग्री सेल्सियस। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જામનગરથી સંવાદદાતા અર્જુને હવામાન વિભાગે ગરમીને લઈને એલર્ટ આપ્યું છે. હજુ પણ ગરમીમાં વધારો થવાની શક્યતા છે. જામનગરમાં કેવા હાલ છે? બિલકુલ કૃષ્ણા, જે રીતે વાત કરીએ તો જે હીટ વેવની જે આગાહી છે તેના પગલે જામનગર પણ તેમાંથી જે છે તે બાકાતું થયું. ત્યારે હાલ જામનગરમાં જે છે તે 37 ડિગ્રી તાપમાનથી જે લોકો જે છે શેકાઈ રહ્યા છે. વહેલી સવારથી જે તડકો જે છે તે શરૂ થઈ જાય છે, એટલે કે લોકો તેમના અગત્યના કામો હોય તે વહેલી સવારે જે છે તે કરવાનું જે છે તે વધુ પસંદ કરે છે. ત્યારે દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ કે જે ત્યારે હાલ જે તડકાથી બચવા માટે જે ત્યારે લોકો અહીંયા પર જે શેરડીના રસનો જે છે તે સહારો લઈ રહ્યા છે. શેરડીનો રસ જે છે તે ત્યારે લોકો પીને ત્યારે હાલ જે ઠંડક જે છે તે મહેસૂસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે જે રીતના સવારથી જે હીટવેવની જે રીતના આગાહી છે, જે રીતના ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં જયારે જે ગરમીનો પારો જે ખૂબ ઊંચો જતો જાય છે, ત્યારે જામનગર પણ તેમાંથી બાકાત નથી. અને જામનગરમાં પણ જે રીતના જે કહી શકાય કે જે 37 ડિગ્રી તાપમાનમાં જે લોકો જે છે તે ત્યારે હાલ શેકાઈ રહ્યા છે. જે ક્યાંક ને ક્યાંક જે શેરડીના રસનો જે લોકોને સહારો લેવો પડે છે. અગત્યના કામ હોય તો જ લોકો જે છે તે ઘરની બહાર નીકળવાનું પસંદ કરે છે, અન્યથા લોકો ઘરમાં રહેવાનું જે ત્યારે વધારે જે પસંદ જે છે તે કરી રહ્યા છે. કૃષ્ણા, અર્જુન, ગરમીના કારણે લોકો એલર્ટ તો થઈ ગયા છે, જે ઠંડકવાળી વસ્તુઓ છે તેનો સહારો લઈ રહ્યા છે, પરંતુ ગરમીના કારણે રોગચાળો પણ વધતો હોય છે. શું જામનગરમાં પણ રોગચાળો વધ્યો છે ગરમીના કારણે? ગરમીના કારણે જામનગરની જીજી હોસ્પિટલમાં અત્યારે છેલ્લા ઘણા દિવસથી જે તડકો લાગવાના કારણે જે લોકોને ડિહાઇડ્રેશન થવું, તે પ્રકારના રોગોમાં જે છે તે અત્યંત વધારો થયો છે. જે હીટ સ્ટ્રોક લાગવાના જે બનાવો જે છે તે બની રહ્યા છે. કૃષ્ણા, જામનગર જે છે તે સામાન્ય રીતે આમ જે ઠંડો પ્રદેશ છે, જે ઠંડો વિસ્તાર જે છે તે માનવામાં આવે છે, પરંતુ જે સામાન્ય જે ઉનાળો હોય છે તેમાં આટલી બધી ગરમી જે છે તે જામનગરમાં નથી પડતી. પરંતુ આ વર્ષે કંઈક અલગ જ જે છે તાપમાનનો પારો જે છે તે ઊંચો જઈ રહ્યો છે. તેના કારણે જે લોકોની સહનશીલતા છે તેના પર જે હાલ જે લોકો જે છે તે બીમાર પડી રહ્યા છે. જે ગરમી જે છે તે લોકો બહુ સહન નથી કરી શકતા. તેના કારણે અત્યારે હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં પણ જે દર્દીઓ જે છે તે અત્યારે ઉભરાઈ રહ્યા છે, અને સતત જે ડિહાઇડ્રેશન થવાના કારણે જે હીટ સ્ટ્રોક લાગવાના જે અનેક બનાવો જે છે તે સામે આવી રહ્યા છે. કૃષ્ણા, જી, આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે. તો સમગ્ર ગુજરાત સહિત જામનગરમાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી પડી રહી છે, અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાં અનેક જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સુરત, ભાવનગર, રાજકોટમાં, અમરેલી, જૂનાગઢ, પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કચ્છ અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે હજુ પણ ગરમી વધવાની આગાહી વ્યક્ત કરી છે.